આગામી 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક પર્વને લઈને શહેરમાં રેલવે સ્ટેશન ખાતે રેલવે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। મહત્વનું છે કે તહેવારોને અનુલક્ષીને રેલવે પોલીસ દ્વારા વારંવાર આ પ્રકારની કવાયત હાથ ધરવામાં આવે છે। વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં રેલવે પોલીસ દ્વારા વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ કર્મીઓ જોડાયા હતા। આગામી 26મી જાન્યુઆરીને ધ્યાનમાં રાખીને ચેકિંગ હાથ ધરાયું હતું। વડોદરા રેલવે એસઓજી, આરપીએફ પોલીસ દ્વારા પાર્સલ વિભાગ સહિત અન્ય પરિસરમાં ચેકિંગ કર્યું હતું। ડોગ સ્કોડ, મેટલ ડિટેક્ટરથી પાર્સલ રૂમ તેમજ પ્લેટફોર્મ સહિત વિવિધ ટ્રેનોમાં ચેકિંગ હાથ ધર્યું હતું। વડોદરા રેલવેની હદમાં આવેલ વિવિધ પ્લેટફોર્મ સહિત મુસાફરોના વેઇટિંગ લોન્જમાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। એક તરફ મહાકુંભના આયોજનને લઈને વડોદરા રેલવે સ્ટેશન ખાતે મુસાફરોની ભારે અવરજવર છે, ત્યારે પોલીસે પણ પોતાની ફરજના ભાગરૂપે આ પ્રકારની કામગીરી હાથ ધરતા મુસાફરો સહિત અનેક લોકોએ તેમની આ કામગીરીને બિરદાવી હતી। આ અંગે વધુ માહિતી આપતા પીએસઆઈ સંદીપ ભટ્ટ મીડિયા સમક્ષ જણાવ્યું હતું। કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય અને કોઈ ચીજવસ્તુમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે સારું આજરોજ અમે વડોદરા એસઓજી, વડોદરા રેલવે એસઓજી ટીમ, સ્થાનિક આરપીએફની ટીમ તથા અમારી સ્થાનિક વડોદરા રેલવે પોલીસ જેઆરપીની ટીમ દ્વારા તમામ પ્લેટફોર્મ પર ડોગ સ્કોડ, બોમ્બ સ્કોડ તથા સ્થાનિક પોલીસને સાથે રાખી સઘનકારક ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે। તમામ આ ચેકિંગ સતત 2-3 દિવસ સુધી આવી રીતના ચાલુ રહેશે। કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી અને કોઈ પણ જાતની કોઈ ચીજ વસ્તુ ગેરકાયદેસર હજી સુધી મળી આવેલ નથી।